જય માતાજી મિત્રો, તમે જોઈ શકો છો આજે કેસ આવ્યો છે એક ઘોડીનો, જેને કાન બહાર આવ્યો છે પણ એનું બચ્ચું બહાર નથી આવ્યું. તમે જાણો છો કે ઘોડી રાત્રે જ થાણ આપે છે, પણ આને સવારે મારી ઉપર ફોન આવ્યો કે ખાલી કાન બહાર આવે છે, એટલે હું તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચ્યો. આગળ વેટરનરી ઓફિસરને પણ કોલ કર્યા, પણ કંઈક કારણસર અને તહેવારની રજાના કારણે એ લોકો હાજર ન હતા અને ધોળકાથી આણંદ લઈ જવી ઘોડી બહુ પ્રોબ્લેમેટિક હતી, એ ઊભી નથી રહી શકતી, એટલે પછી મારે જવું પડ્યું ત્યાં. અને ત્યાં જોઈ શકો છો તમે કે ખાલી કાન જ બહાર આવ્યું હતું. પછી હાથ નાખીને મેં એને પૂરેપૂરું જોઈ લીધું કે અંદર બચ્ચું દેવલોક પામ્યું હતું, અને તાત્કાલિક ધોરણે એનું મોઢું બહાર કાઢ્યું અને ખૂબ જ મહેનત કરી અને ખેંચીને એનું બચ્ચું અમે ડેડ ફિટસ કહેવાય છે ને, ડેડ થયેલું બચ્ચું અમે બહાર કાઢ્યું છે. અને ઘોડી ખૂબ જ હેરાન થઈ, સાથે લોકો પણ બહુ હેરાન થયા. એના માલિકનું તમે આ બચ્ચાના ફોટોઝ પણ જોઈ શકો છો કે જેને તમે જોઈને ઘોડી ખૂબ જ હેરાન થઈ. તમે જુઓ, બહુ જ હેરાન થઈ છે, આખી રાતની હેરાન થઈ છે. એને જે પરપોટાનું પાણી હોય છે, જેના કારણથી ઘોડીના પેટમાં એનું બચ્ચું ઘેરાયેલું હોય, એ પાણી પણ આખું બહાર નીકળી ગયું છે. ખૂબ મહેનત કરીને અંદર 5 થી 7 લીટર જેટલું તેલ ચડાવ્યું, આખું બચ્ચાને તેલવાળું કરીને, જેનાથી એ ખૂબ જ સરળતાથી અમે ખેંચીએ તો લપસી જાય એ પ્રમાણે 5 થી 7 લીટર જેટલું તેલ અંદર ચડાવ્યું. આખું તેલ ચડાવીને અને પછી બહાર કાઢાયું. દિલશાન જે વછેરો છે એનું આ બચ્ચું હતું, ખૂબ જ સરસ હતું. પણ અત્યારે ઘોડીને ઘણું સારું છે. લાગત 3 દિવસ ટ્રીટમેન્ટ આપી છે અને હવે ઘોડી ખાઈ પીવે અને બધી રીતે બરાબર છે. થેન્ક યુ. ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરો.